સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી મધ્ય પ્રકરણ 30. ત્યાર પછી કૃષ્ણદેવની કહુ કથા અતિ રસાળ. સંસળ થયા ચાલવા ઉત્તર દિશામાં દયાળ. નામી મસ્તક મુક્તનાથને પછી નામું મુક્તને શીશ. પ્રભાતે ઉઠી પધાર્યા એ આશ્રમથી જગદીશ. નગર નદીઓ તળાવ ત્યાં તરી ઉતર્યા તે પાર. મહાઅરણ્ય જ્યાં મનુષ્ય નહીં સોંપે ચાલ્યા તે હમોજાર. હિમાચલ ભણી ચાલ્યા જોયા તે નીલતળાટીના વન. ઝાડ પહાડ જોઈએ પૃથ્વી જોયા વિવિધ વૃક્ષ સદન. ઝાડ પહાડ ઉષાશે અપાર રે. જાણ્યું અડાયા આકાશ મજાર રે. સામી શાખા સકળાણી રે. એક બીજામાં ઘણી ગુસાણી રે. વળી વિધે વેલી જહરે. એક બીજામાં ઉજરી તે હરે. વના વેલી ગુસાણી છે કાટી રે. જેને જોઈ સાતી જાય ફાટી રે. એવું ઘાટું વન છે વિષમ રે. જેમાં ન પડે રાત દિન ગમરે. ને દિશે યોગી હાથ મેદન રે. એવું ઝાડે છે વન સઘન રે. ત્યાં ફળ ફૂલમાં કઈ રે. કંદા મૂળ તણો પાર નહીં રે. વળી સરસરી તાય પાર રે. અતિ અમળ જળ તે મજાર રે. વળી ગહેરી ગુફા ત્યાં ઘણી રે. જાણું બહુ રહ્યા મંદિર બણી રે. વળી પશુને પક્ષી ત્યાં ઘણા રે. ફરે ટોળા બોળા તે હસણ રે. સિંહ સાધુ લકાવે કેસરી રે. કપી કૃરંગને કંઈ કરી રે. ગેંડા રોજને મહિષા ઘણા રે. વ્યાઘ બારહ બહુ બિયામણા રે. સુરા ગાયોને છે મરશાળ રે. શેષા નોળા બોળા ત્યાં વ્યાળ રે. જ્યારે બોલે પરસ્પર એ હરે. થાય શબ્દ ભયંકર તે હરે. મનો જાતિએ ત્યાં ન જવાય રે. જો જાય તો પાછું ન યવાય રે. એવા વનમાં એકાએક ફરે રે. અતિ ધીર કોઈથી ન ડરે રે. ભૂત પ્રેત જને દૈત રે. એવા મળે વન માહિની તરે. યશ રાક્ષસી જે હરે. ભૈરવ ભૈરવી વૈતાલી તે હરે. એવા હો નિશવનમાં રમે રે. તિયા હરિએ કાયક ભમે રે. જાતા પડે રાત જીયા રે. સુવે નિર્ભવ થઈને તિયારે. એમ જોતા તે વન સમગ્ર રે. આવ્યું એક ત્યાં બુટોલ નગર રે. તેનો રાજા મહાદત્ત નામ રે. સર્વે પર્વતી રાજાનો શ્યામ રે. તેણે દીઠા ત્યાગી ઘન શ્યામ રે. અતિ તે રાખ્યા નિજ ધામ રે. કરે અતિ પ્રીતે નિત્ય સેવ રે. જાણે યાસે મોટા કોઈ દેવ રે. નૃપ ભગિની નામ મયાજી રે.
દેખી હરિ થયા બહુ રાજી રે. કહે આ તો મોટા કોઈ હતી રે, નોય મનુષ્યની આવી ગતિ રે. જોઈ હરિના મોટા શરણ રે, સેવે કલ્યાણ સારું તે ચરણ રે. પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એ બેને રે. જન્મ મરણ તણું જાળ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે. રેહાતી થોડા ઘણા ધન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે. તપ કરવા શકશે હતી રે, બીજી વાત તે નથી ગમતી રે. શહેરપુર નગર ધોષ ગામ રે, નથી ગમતું રે વાય ઠામ રે. મેળી મહોલ વેલી આવાસ રે, તેમાં રહેતા રહે છે યુદાસ રે. માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તે રાજી થયા બહુ મને રે. મુક્ત નાથની આવ્યા અરણ્ય રે, તેને વીતી ગયા કાળ 3 રે. ચાલ્યા ગહના વનને માઈ રે, ખાવા ફળ ફૂલ નિત્ય થાય રે. તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મનય ધીર નયાણે રે. એવા થકાવી સરે સેવન રે, અતિ ત્યાગ વૈરાગ છે તન રે. જાતા ઉત્તર દિશને માઈ રે, આવ્યો વડરૂડો એક ત્યાંય રે. ત્યાંથી નદી તળાવ નિકટ રે, અતિ ઉષ વિસ્તારે છે વટ રે. તેને આસપાસે ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે. ત્યાંથી યુગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળમાલ રે. નડ દુબળે વીટો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થડ રે. મૃગાજીજ પર બેઠા યાપ રે, માથે જટા મોટી છે નિષ્પાપ રે. આશા ધને ઢાકેલ કોપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે. તેહ વિના નથી બીજું પાસ રે, માયિક સુખથી છે યુદાસ રે. શાળ ગ્રામની સેવા કીધી રે, ગીતા પાઠ કરવા લીધી છે રે. એવા ગોપાળ યોગી ઉદાર રે, તેને નાથે કર્યો નમસ્કાર રે. ત્યારે યુભા થઈ યોગી રાય રે, મળ્યા એ તયાણીઓ રમાઈ રે. જેમ વાલા વેગળેથી આવે રે, તેને મળે જેમ યતિ ભાવે રે. એમ પામ્યા છે યતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ધરે. કહ્યું એકબીજાનું વૃતાંત રે, ત્યારે વાંધ્યું એ તત્ય રે. કહે આપણે રે શુભે મળી રે, બોલ્યા પ્રભુજીએ એવું સાંભળી રે. કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે. રહ્યા ગોપાળ યોગીને પાસ રે, કર્યો યોગશાસ્ત્રનો અભ્યાસ રે. કાવે જે કોઈ અષ્ટાંગ યોગ રે, શીખ્યા જેથી મટે ભવરોગ રે. મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ રે, શીખ્યા યોગ યંગ કહું નામ રે. યમ નિયમ આસન જે હરે, પ્રાણાયામ પ્રત્યાહાર તે હરે. ધારણા વળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમો અંગ સમાધિ લે રે.
તેમાં જુજવા ભેદ છે બહુ રે, શીખ્યા થોડે ધને હરી સૌરે. એક વાર સાંભળે છે જે હરી, શીખી કરી દેખાડે છે તે હરે. વળી શીખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલ્લે રે. ભક્તિ બે પ્રકારની લઈએ રે, નેતિ કુંજ કર્યા તે કહીએ રે. નોળી શંખ પ્રક્ષાલન નામ રે, માર્યો શીખ્યા છે એ ઘનશ્યામ રે. તે તો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળ યોગીને હરી રે. જોઈ ગુરુ કરે છે વિચાર રે, નય મનુષ્યા નિરધાર રે. આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂર્તિ રે. આવો હું જે અતિ નિષ્પ્રેહ રે, તેને ન થાય બીજે સ્નેહ રે. માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દર્શન રે. એમાં પરસ્પર ગુરુપણું રે, રાખે એકબીજા માહી ઘણું રે. કંદ મૂળ ફળ ફૂલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે. એમાં વિદ્વે સ્થાન કેવશ રે, કરી ઉગ્ર તપ થયા કૃષ્ણ રે. શીત ઉષ્ણ મેઘ નિધાર રે, સહુ સર્વે શરીર મોજાર રે. એમ તપ કરે વનમાય રે, અતિ ધીરજ પર્વત પ્રાય રે. એવા યોગી મોટા જે દયાળ રે, જોઈ પાસે વૈશા પશુપાળ રે. રહ્યા ગાયો તણા દોષ ગણી રે, ત્યાં તો કીડે પડી કેસરી રે. નિત્ય કરે તે ગાયોની વાત રે, તેની કહી યોગી યાગે વાત રે. કહે ગોવાળય મેં અનાથ રે, મારે છે ગાયો મીરાથ રે. તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સહી ગુજાશ રે. એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુઃખી જાણી રે. કહે માબીઓ તમે ગોવાળ રે, કરશે હરી સહુની રખવાળ રે. એમ કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે તે યોગી નાથે રે. જેટલામાં સંભળાયો શબ્દ રે, ભાગ્યા હિંસક મૂકીએ દરી. વળી ત્યાં વસતા જેવા ઘરે, તેણે પણ કર્યું વન ત્યાગ રે. રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ બ્રાહ્મણ પ્રતિપાળ રે. રહ્યા કાયિક પોતે પછી ત્યાય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે. પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશે કર્યું જેવું છે રૂપ રે. પ્રત્યાહાર કરી મહામતી રે, ઇન્દ્ર પ્રાણયંત કરણ વૃત્તિ રે. તેને આત્મામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે. એમાં કેટલાક કાળ ગયા રે, આત્માને વિશે સ્થિર રહ્યા રે. ધ્યાન યોગ તેની જે સમાધિ રે, તેની પકવ દશાયતી સાધી રે. કહ્યું એમ યોગીને જીવન રે, એવી ક્રિયાઓ કરે સેવન રે. કહ્યું એવી યોગીને જીવન રે, એવી ક્રિયાઓ કરે સેવન રે. ઇતિ શ્રીમદ્ વાલ્મીકિ કાર્તિકે ધર્મપત્યક
શ્રી સહજાનંદ સ્વામી નિશ્ચય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તિ ચિંતામણી મધ્યે શ્રી હરિ ગોપાળ યોગીને મળ્યા એ નામે 30મું પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.